નમસ્કાર મિત્રો, આજે આપણે આવી પહોંચ્યા છીએ સરંભડા ગામે. સરંભડા ગામે આપણે જોઈએ તો 220 વીજ લાઇન છે જેટકો કંપનીની. આ વીજ લાઇનનો વાયર એટલે કે તાર જે છે એ ધરાશય થયો છે. એટલે આમ તો સદનસીબે જોઈએ તો 2-3 ખેતરમાં તૂટેલો છે, નમેલો છે. એકાદ બીજી લાઇન હારે ક્રોસિંગ થાય છે એની હારે પણ. અને અહીંયા એ ક્રોસિંગ થવાના લાઇનના કારણે કેટલા ખેડૂતોને નુકસાન થયું છે એ તો લાઇટ આવશે ત્યારે ખબર પડશે. પરંતુ અહીંયા ખેડૂતો છે, આપણે એમની પાસે પૂછીએ કે શું આખી ઘટના હતી. બાપા, શું નામ તમારું? બાપા, શું નામ તમારું? કાનાભાઈ ભીમાભાઈ, હા, ગામ સરંભડા. ગામ સરંભડા. હા, આ વાડી અમારી છે. એમાં લાઈન મોટી પડી છે, બરાબર. ટાટર મોટરું બોટરું કેબલ બેબલ બધું સાફ થઈ ગયું છે. અને અહીંયા આગળ 50 મેન રસ્તો છે. મેન રસ્તો છે, આમાં ગાયું છે, માણસ છે, ગમે હાલે જતા હોય. આ તો નહોતો નકા બધું નુકસાન કોણ ભોગવે? મરી જાય તો અહીંયા એક્સિડન્ટ થાય. ગાયું 50 કાયમ આમાં સરતી હોય છે. અને આ વાડીઓમાં મગફળી બખોરી બધું હુકાઈ ગયું, સાફ થઈ ગયું. તાર બધા તાર જોઈ લો તમે, નીચે આવી જાય છે. ટીસી બરી ગયું છે. ચોમાસે કાયમ આ ટીસી અમારું બરી જાય છે. અમે કાયમ રજૂઆત કરીશું, કોઈ અમારું સાંભળતું નથી. અહીંયા ઓલા પણ આપણે બોર્ડમાં જાય કે આવડા મોટી લાઈનો હારા પાસે એના પાસે જાય તો એ જાય, કોઈ જવાબ દેતું નથી. આજે મોટી નુકસાની લાગી છે. આનું અમે વર્તન અમારે પહેલાં જોઈ છે. ત્યાર પછી હમું કરવા દેવું ન કોઈને કરવા દેવા નથી. અત્યારે આપણી વાડીમાં શું નુકસાની? અત્યારે મોટરને લઈને અત્યારે બીજા ખેડૂતને એ છે ને. હા, હજુ તો બીજા બધા બાકી છે. એક અમારી મોટરનું ઠેઠ દારમાં હું રે કેબલ જે તરાંબાનો હતો, 1 લાખ રૂપિયાનો કેબલ થાય. એ કેબલ બધો ભરી ગયો, ટાટર ભરી ગયો, મોટર ભરી ગયું, આ ટીસી ભરી ગયું, કેબલ બધો ભરી ગયો, બધું સાફ કરી નાખ્યું. કંઈ નથી અત્યારે. એક તો વરસાદ થતો નથી. જ્યાં પાવર આવ્યો તો આ હરગાઈને બેસી છે. એટલે અમારે ક્યાં જવું ખેડૂને? એમ આપણે અંદાજે તમે એક ખેડૂતને તમારું જ નુકસાન જોઈ તો મોટર ને ટાટર ને આ નવો સેટ આપણે લઈ તો કેટલાનો અંદાજે ખર્ચો? મલકોર અંદર 5-6 લાખ રૂપિયા સેજે થાય ને અત્યારે ખર્ચો. એટલો તો થઈ ગયો. અને ટાઈમે હજી ચાલુ નહીં થાય એટલે મોટું નુકસાન છે. મોટું આ મગફળી બધું હુકાઈ જાય છે. વરસાદ થતો નથી. માના કિનારે ત્યાં તો આ લાઈન પડી. એટલે હવે અમને તો રાનિયાત કરી નાખશે ખેડૂતને. આમાં કોઈ બીજું થાય વિકલ્પ જ નથી આનો. આજ ગામના સરપંચ છે અનિલભાઈ ગઢવી, એમની પાસે જાણીશું. અનિલભાઈ, શું છે વીજ લાઈન લઈને? આ જેટકો કંપનીની 220 kVની લાઈન છે. એનો અત્યારે તાર ધરાશાય થઈ ગયો છે. અહીંયા આગળ મગફળી અનેક જગ્યાએ સળગી ગઈ છે. ફેન્સિંગની તાર નાશ પામી ગયો છે. આજુબાજુની મોટરો, કેબલો અને ટીસીઓ એ લગભગ આજુબાજુના વિસ્તારની અંદર બધું જ સળગી અને રાખ થઈ ગયું છે. અમે આ જેટકો કંપનીવાળાને અને ગુજરાત સરકારને વિનંતી કરીને કહી છે કે આની નીચે કદાચ ગાયો, માલ, ઢોર, માણસો આ બધું આને નીચેથી કાયમ અવરનવર જતું હોય છે, પ્રસાર થતું હોય છે. એની ઉપર પડ્યું હોત તો એનો જવાબદાર આજે કોણ બનશે? અત્યારે કદાચ એ તો 2 લાખ રૂપિયા આપીએ દે, પણ અમારો માણસ અમે ક્યાંથી લાવશું આવી રીતે તાર પડશે તો? અને નાની લાઈનો અનિલભાઈ જે છે આપણે જે વાડીમાં વિસ્તારમાં છે એની આપણી પીજીવીસીએલની એ નાની લાઈનો લઈને શું છે? નાની લાઈનો છે. નાની લાઈનોને લઈને એવું છે કે એની ઉપર આ તાર પડ્યો. નાની લાઈનો બધી ધરાશાય થઈ ગઈ છે. અત્યારે મહિના 1થી પાણી વરસાદ છે નહીં. અત્યારે કેનાલ આવી ત્યાં બધા તાર પડી ગયા. એટલે હજી ખેડૂતોને કેટલું નુકસાન થાય કે નક્કી નથી. અહીંયા આપણે પીજીવીસીએલના અધિકારીઓ છે જે તાર લાઈન ચાલુ હોવાને લીધે નીચે એટલે નીચેની લાઈનમાં અહીંયા ગામ લોકો છે અને ખેડૂતો છે. વીજ લાઈનના અધિકારીઓ પણ છે એટલે આપણે એમને પણ પૂછીશું. લાઈન જે ચાલુ છે એટલે 2 લાઈનો છે મિત્રો, અને 2 લાઈન છે. ખેડૂત એટલે એમનું એવું કહેવું છે કે ભાઈ આ વીજ લાઈન છે ને એ ચાલુ છે. એટલે 2 લાઈનમાંથી 1 લાઈન ચાલુ છે. અહીંયા અધિકારી છે. એ અધિકારી જોકે આપણા વિડીયોમાં જોયું કે એમને ચેક કરી લીધું. અધિકારીઓ આમ તો જોવે ને તો ગામનાથી આમ છેટા ભાગે, પરંતુ ગામનાનું એવું કહેવું છે કે આ વીજ લાઈન ખરેખર હોય છે શું? આપણે એમની પાસેથી જ વાત જાણીશું કે વીજ લાઈન ચાલુ હોય કે બંધ હોય, શું કરંટ છે કેમ. પરંતુ હાલ તો એ ટેલિફોનિક ચર્ચામાં વ્યસ્ત છે અને એમની પાસે પૂછીશું કે શું સાહેબ છે આખું. હા,
શું સાહેબ આખું છે કઈ રીતે આ અર્થિંગ અત્યારે એમ કે છે કરંટ આવે છે તો એનું આખું કારણ શું હોઈ શકે? શું તમારું નામ અને શું હોદ્દો છે? મારો હોદ્દો ડેપ્યુટી એન્જિન છે, વીજે ગોહિલ. હા, એટલે અત્યારે આ વીજ પોલ જે વીજ લાઈન ધરાશય થઈ છે એના લઈને ક્યાંય ક્રોસિંગ છે કે આપણી બે લાઈન હોય કઈ રીતે હોય? આમાં જે અર્થિંગ આવે છે કરંટ આવે છે એ કઈ રીતે હોય છે? કરંટ આવે એટલે એ ચર્ચાનો વિષય છે. આનું ઇન્ડક્શન આવે છે અથવા તો આગળથી કોઈ બીજા લાઈનના ઇન્ડક્શનને લીધે એમાં આવે છે આ બાજુ અથવા તો આ બાજુ. એ ચર્ચાનો તપાસનો વિષય છે, પછી કહી શકાય. એટલે આપણે આ લાઈન સંપૂર્ણ બંધ છે કે એ લાઈન ચાલુ છે? એક લાઈન હેલ્ધી છે, એ ચાલુ છે, અત્યારે સર્વિસમાં છે. સરતાન પર લાઈન નંબર 1 ચાલુ છે. અને આ લાઈન ક્યાંથી ક્યાં જાય છે? હળવદથી સરતાન પર જાય છે. એટલે બે લાઈનો છે અત્યારે, એમાં એક ચાલુ છે, એક ચાલુ છે, એક બંધ છે. અધિકારીઓને એવું કહેવું છે કે બે લાઈન છે, જે આપણી સાથે વાત કરી એમને કે બે લાઈનમાંથી એક લાઈન ચાલુ છે. એક પોલમાં જ્યારે બે લાઈન હોય અને એમાંથી એક લાઈન ચાલુ હોય ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે આ ભાઈ વીજ પોલ ધરાશય, વીજ લાઈનમાં જે આ વીજ કેબલ ધરાશય, તાર ધરાશય થયો છે અને 2-3 જગ્યાએ ખેતરોમાં છે તો આ જ્યાં તૂટ્યો હોય છે અહીંયા અર્થિંગ આવે છે. એટલે જે કંઈ વિડીયો જોવે છે, કારણ કે આ મિત્રો ક્યારેક મોટો અકસ્માત પણ સર્જાતો હોય છે. તમે બધા જાણો છો આ સરંભડા ગામના ખેડૂતો છે. આ સરંભડા ગામની લાઈન ઉપર તો પડ્યો છે, પરંતુ સુંદરી ગામની લાઈન ઉપર જાય છે ત્યાં ક્રોસિંગ થતી હોય અહીંયા પડ્યો છે. એટલે જે વિસ્તારમાં આવી રીતે લાઈન થાય છે ને ક્રોસિંગ થતી હોય એ વાડી વિસ્તારમાં પણ મોટા પાયે નુકસાન હોઈ શકે. પરંતુ ખરેખર તો આ વીજ લાઈનમાં ક્યારે પાવર આવશે અને ક્યારે શું સ્થિતિ થશે અને ત્યારબાદ જ ખ્યાલ આવશે. તમામ ખેડૂત મિત્રો જ્યાંથી જોઈ રહ્યા કોમેન્ટમાં અચૂક જણાવજો. આ હળવદથી મિત્રો સરતાન પર જતી 220 kV જેટકોની લાઈન છે અને સરંભડા ગામના વાડી વિસ્તારમાં આ વીજ કેબલ એટલે કે વીજનો તાર જે છે એ ધરાશય થયો છે. તમે જુઓ એ ખેડૂત પણ એકત્રિત થયા છે અને ખેડૂતોની એવી માંગ છે કે વહેલી તકે આ પહેલાં તો વીજ લાઈનમાં કરંટ છે એ બંધ કરે, જેથી કરીને કોઈના જીવ જોખમમાં ન મુકાય. ક્યાંક ક્રોસિંગ થતી હોય તો બીજી નાની લાઈનો પણ ક્યાંક અર્થિંગ કે તાર આપતી હોય, બે લાઈનમાંથી એક લાઈન ચાલુ છે. એટલે આવા જ જ્યારે તમે જ્યાંથી સમાચાર જોતા હોય એકવાર કોમેન્ટ અચૂક કરજો કે આ વીજ લાઈનને લઈને તમારા અભિપ્રાયો પણ અચૂક મૂકજો. જય જવાન, જય કિસાન.